હરીજી હા તમને ઉઘરાણી કરતા નહીં આવડતી હો જમ એટલે તમને શરમ આવે છે કોકના ઘેર મહેમાન બેઠા હોય અને એવી ઉઘરાણી કરાય એવી ઉઘરાણી ના કરી હોત ને તો થાપ ના પડો તાણી હેજી વેજી આબરૂ ઘટવરાઈ એટલે એમાં તમારી આબરૂ શું જઈ છે હે આબરૂ કની જઈ મારીને તમે શું આટલા બધા ઉજાગરા છે એટલે પણ પેલા મહેમાન થઈને થાપ દઈ ગયો તમને એટલે ઓફરો મારી વાત લેમન થાપ દેતે દઈ ગયા પછી માફી માંગીને ગયા છે લ્યા આખી વાતની કોઈ ખબર છે તમને ક્યાંની માફી માંગી અરે તમારા કરથી તો પેલા ફૂમતાઈ અને વાઘુજી આ બે જણા હારા લ્યા ઈયન ખાલી ખબર પડી ને કે હરીભાઈ પેરોને હાથ ઉપાડ્યો છે એટલે એ બે જણા મારા હંગા થયા અને ભૂપતજીનો જે ભાઈબંધ હતો ને એને તો ગોમ વચ્ચે માર્યો અને ગોમ વચ્ચે હાથ જોડી અને માફી મંગાવરાઈ લ્યા અમે ના હું માનવા તૈયાર નહીં એ માફી માંગે જ નહીં માનવા તૈયાર ના ભૂપતજી પૂછ્યા ચી વખત માર્યો એને તરત ને તરત હોજે હેડ ને તરત માર્યો એને તો તમે ઉપાધિ કરી મેલી હો ચમ એ મહેમાન શું કહેતા હતા શું કે મારો નાનો ભાઈ બહુ ખતરનાક છે એનો મેલ છે નહીં નોમે ખબર છે મને તમને નામ ખબર છે ના નામ નહીં ખબર રઘો નામ છે એનું રઘો રઘો નામ છે એમ ને ઓવે તો પટી ગયું હવે તમારો થઈ જાય ઢગો બાસ્કુજી અત્યારે મારો હાથ ઉપડી જાય તમને કહી દીધું લ્યા ઈ મહેમાન હતો ને એટલે આના ઉપર હાથ નતો ઉપાડે ભૂપતજી ના ઘેર પણ તમારા દોસ્ત રોડ પર પડતા કરે લ્યા ઓ તારી મારા ઉપર હાથ ઉપાડો છે અને મહેમાન ની માર ખાધી મહેમાન ની માર ખાધી નહીં મહેમાન ને ભાજી નાખ્યા છે અને માફી મંગાઈ છે અને તમે ઢગો કરવાની વાત કરો છો અલ્યા ઢગો તો અમે કરી નાખશો ઈ રખાનો હોય નહીં કરી કો એનું નામ બહુ મોટું છે હો અલ્યા વાત જોઈને જ બેહી રહ્યા છે અમે તૈયારીમાં છે અને રઘો વૈકણ નહીં આવે ને તો અમે ત્રણ જણા એકન જાહ એના ઘેર જઈને એને ભાજી નાખશે લ્યા જો તો ખરી ખબર પડે આ જોઈ લેજો તાણી અને ચિયા ટાઈમે આવશે ચિયા ટાઈમે ભાજીને જાહે ને તો ખબર નહીં પડવા દે એવું છે એમ ને ઓવે તમે જતા રહો ને કહેતા તમે મારી ખાઓ અને તમે ના મનાતું હોય તો જો ભૂપતજી પૂછ્યા ખેગાજી ભાજી નાખ્યા લ્યા મારે કોઈને પૂછવા નહીં જાવું એ તો વાગતું મોડવા આવશે એટલે ખબર નહીં પડે હા હા બધી ખબર પડશે એક આધાનું મર્ડર તો થવાનું છે લ્યા આપણા વાળા ન થાય એટલું સારું અલ્યા જાનતું અત્યારે હોયથી લ્યા તાણી એકલો નહીં મરું રઘો આવ્યા બંદૂક લઈને આવ્યો છે બળાકો કર્યો આપણે ત્રણ જણા હતા બે જણા જ વધ્યા છે એક તો પટી ગયો એક પટી ગયો ડબડી પટુ પટી ગયો મારે નહીં મરવું ગળાથી ચોકે છે આખી જિંદગી મેં દારૂ પીતો છે તમે 100 મહિનાથી બંધ કર્યો છે તમે જીવન દારૂ જીવું છું હું ચિંતા ના કરો આપણો મારી વાત કોઈ કણ હું આવ્યો છું ટકાને ખબર નહીં ઓઠ ઓઠે આવ્યો છે મારી વાત તો આપણો છે પણ વાત આપણો કે વાગોજી વાત આપણો ના એકલો નહીં મરું ત્રણ જણા ને ઝઘડો કર્યો ત્રણ જણા મરશે પેલો તારો ભા આપણે બે પટાઈ નાખશે આપણે પેલા ડાબડે ઉડે ચોકે ગોળી સોડી ખબર છે માથા મો ફૂમતાઈ આગળ હતો અને એને મારા પાછળ હતા તે પેલો માથામાં ગોળી છોડી તે હુરી નીકળી અને મેં કૂદકો માર્યો તે મારા પગ ઉપર વાગી એવડો હદે તે કૂદકો માર્યો ઓએ જબર કૂદ્યો તો લ્યા કૂદી કહું તું અરે આ થોડું ગળાની ચોકે ને અરે અરે ગળાની ચોકન મુત્તા દાંત જોડું છું યાર બધું વળી લે તું મરી જા મને જીવતો રાત પેલો મહિના છે બે મારી વાત આપણો ઝઘડામાં આપણે ત્રણ જણા હતા જીવશે તો હંગાત અને મરશે તો હંગાત મારે પે હંગાત નહીં કરવું તું જા બાપુજી બેટા દશમન શરમ નહીં આવતી લ્યા તારી ઝઘડો કરવા ગયા હતા તાર તો ઝાલ્યા નતા રહેતા ઓવે અને તાર બોગા પાડી રહ્યા છે આપણે હું નક્કી કર્યું તું આપણે કોઈ નહીં તું કંકુ છે લ્યા
આવી સિસ્ટમ તારી જીવ અત્યારે આવી ગયો તો મારો એટલે તારી આવી મસ્કરી નહીં કરવાની તાર મને બોલાવો તો બોલાય ને કોઈ નહીં આવી મજાક નહીં કરવાની મારા જોડે એટલે આપણે હાર્યું નક્કી થયું હોય તો પછી રઘો આવે કે રખાનો બા આવે કોઈ બીવાતા નહીં જોઈ લીધા લે ભોગા પાડતા હતા બંધ હોગી રોઈ ગયા રોઈ ઓવે તારી એ તો તમારો પગ પકડી નાખ્યો ને તમે તો ઘરમાં બંધ થઈ ગયો એટલે આઈ ગયા છો તે ગળાની ચોગન હમણાં રગાના પેલો હમણાં મું મરી જો તમને હાર્ટ એટેક થી હમણાં મૂર્ખા આટલા બધું શું પીવાનું હોય યાર ભલ ભલા બીવાય જોય મન તો કઈ બીક નહીં લાગતી તાણી હે એટલે વાઘુજી હાથ જુગલો રઘો આવે તો તમે આવું કરો હે આવું કરો અને આપણે હારી નક્કી કરી દીધું લ્યા તારે અલ્યા રઘો હો ગમે એવડી તોપડી એનો ઢગો કરી નાખવાનો છે આપણે તો તાણી ઈ તો બંદૂક લઈને આવે તો પછી બીક લાગે તાણી કોઈ બંદૂક સામે લડવા ના જવાય હોય એકની જગ્યાએ 10 બંદૂકો લાવતો બીવાવાનું નહીં આપણે બંદૂક ની જરૂર નહીં આપણા માટે 3 ગોળીઓ જ કાફી છે ખાલી અલ્યા પણ આપણે નહીં યાર આપણે કાફી છે એટલે આપણે છે બંદૂક આપણે હંગાત રહેન તો બંદૂક વાળાને પાછો પાડશે લો મને બંદૂક હાલો હું એકલો જતો રહું હાડો તાણી આપણે છેતરી પાડશે યાર તાણી અને એ પેલો બોલવામાં બોલ્યો છે આપણે નતું કીધું એમ તો કે અમારી જોડે બંદૂકો છે તો તાણી ઓવે નહીં કલર કર્યો હોય તો આપણા કોઈ હા આપણે ફેંકું છે તો એને ફેંકું ના હોય હે હવે યા પરસો લૂંચી દ્યો હું શું કહું છું કે તું તને ઘેર જવું છે ઘૂમતા ઘેર આજે એક્ટિંગ કરી એવી નવી એક્ટિંગ કરવાની મજા આવશે લે ડાબડી બુટો એવું છે કે એનામાં કેટલો પાવર છે એમ અને કેવો બંકો છે ને એ જોડવા મળી રહે આપણને હવે ખાલી જો હા. તમારે નહીં જાવું આપણે 2 જણા જઈએ હા. હું કહું એટલું ખાલી કરો એવું મજા આવશે પેલો હું જ જાઉં હા. અને પછી તમે આવો હારું હા. હેડો શું કરવાનું હોય એનું ખાલી રઘાનું નામ લીધું તો એ માણસો બીવાઈ ગયા અને હાચુકલો રઘો આવશે તો વાયની શું હાલત થવાની છે હા આવ ગુનો જોતો નહીં સીધો ઉડાડવાની જ વાત કરે છે કશો વાંધો નહીં ભૂમતાઈ ઝઘડો આપણે 3 જણાને કર્યો તો તેને હંગાત મળી જાવ કોના કરતે તો હું કાઠો નતો બંધો રોઈ ગયા હતા તમે ઓય શાંતિ રાખો ને અરે તમે તો ગોમો જવાન કહેતા હતા ઘેર જવાન કહેતા હતા અરે એને વચના છો બધાઈ ગયો આથાનો છૂટો છે આ નાથવાને ભેગા કરી નાખ્યા અલ્યા માફી માંગવાની વાત કરે છે કોઈ થયું નહીં હવે નાટક છે તારી કાય ચાલુ છે પરીક્ષા લીધી તારી આ જોઈ લ્યો કોઈ નહીં થયું ઘણી વાર મને ખબર પડી ગઈ હતી ઘણી વાર એક્ટિંગ કરી હોત ને તો હજુ મરી જો તાણી છું અલ્યા પરસો થઈ ગયા લ્યો લુસી ને મોઢું તમારું એક્ટિંગ કરી ખાલી એક્ટિંગ જ કરી છે ખબર હતી મને ખબર હતી આવી રીતના તો તાકાત નહીં લખુની કે આપણા ગામમાં આવી જાય તમને કહું હું હા પછી ખબર હોય છે હરિયમન હવે વાપરો મારી વાત હે ઓયની પરીક્ષા કરી અને તમારી પરીક્ષા કરી બે પરીક્ષામાં ફેલ ગયા છો એક મિનિટ ખબર હતી તો આપણો ખાલી અલ્યા વધી ગયા ધબકારા વધી ગયા કહું તો શું પરસો જોઈ લ્યો ફૂમદાઈ આપણે 3 જણાને નક્કી શું કર્યું તું આપણે 3 જણા ભેગા થઈ અને રગાનો ઢગો કરી નાખશે તો આ બીવાન જો આવે ખલ્યા વાત સાચી છે હવે જો બંદૂક લઈને આવે કે તલવાર લઈને આવે કે મોટી ટોપ લઈને આવે બીવાવાનું નહીં હા
નહીં બિયાવાનું એટલે નહીં બિયાવાનું. વચન આલો અને સોગન ખો. આજ ભેગા ગયા. મને વિશ્વાસ નહીં આવતો અનુપેરભાઈ. તાણી મેં તારા ધાંધા મેલ દીધો. તમે યાર આ જોઈ લો. હા એમ. મને મારા કાકાની સોગન હું નહીં પીવું. મારે કોઈ સોગન ખાવા છે જ નહીં. તમારા કાકાની ખાઈ ગયો બાર આવે. મને મારા કાકાની સોગન હું નહીં પાછો કરું. હા મને મારા કાકાની સોગન બંદૂક સિવાય હું પાછો નહીં પડું. પણ બંદૂકથી શું કામ પીવાનું પડે? મને એક મિનિટ, મને મારા કાકાની સોગન હું બંદૂક સિવાય પાછો નહીં પડું. એટલે મેં તમને વાત શું કરી હે કઈ ક્યાંક થઈને બીવરાવા માટે ખાલી બંદૂકનું નામ લીધું હોય તો સમજતા કેમ નહીં તમે? આપણે નહીં કહેતા કે મારા જોડે હથિયાર છે પણ રિયલમાં શું હશે? કોઈ જોડે છે? આજ ખબર પડી કે હથિયાર શું વસ્તુ કહેવાય એમ. હા આપણા ઘરમાં હારો ધોકો નહીં લ્યા. હુંડાઈ હો વાતની એક વાત પીવાનું આપણે નહીં. આપણે ખાલી હવે શું કરવાનું છે? આ રગો ચેવો છે? કેટલા માથાળો છે? કેવો દેખાય છે? આ બાજુ આપણા ગામમાં જો રકાના મમરા ના ભરી નાખે ને તો મારું નામે હરી નહીં લ્યા. તો ભાઈ તાણી હું અને વાઘો તમારા માટે ઢાલ ને તલવાર થઈને ઊભા જ છો. હા હવે હરી હું આને રઘાને એટલો હાઈલાઈટ કર્યો છે બરોબર. ગમે એવો રઘો હશે ને 10 માથાળો હશે ને તો એનું મોત તો આવે. હા હા. કારણ કે એ મોણસ જ છે. હા. આ જા રકાંગી હે હાલે તમને ખબર નહીં કે મારું નામ છે રઘો અને હવે નહીં થયું તમારો હગો. ભૂલ થઈ ગઈ. હા, ભૂલ થઈ ગઈ. અરે, ભૂલ ના થવી જોઈએ. અને થાય ભૂલ. હા, હવે નહીં ભૂલું. હાલો મારે હાલો મારે અરે ભાઈ બસ બસ મને ઓમાં પાડી છે લે. ભૂલ થઈ ગઈ. એ શું કર્યું લ્યા હા ભાઈ બસ ઓન જતા કરો તમે ઓન જવા દો લે આપણે આવી મેટરો નહીં કરવાની મેટર તો હું કરીને આવ્યો છું હવે ચોથા જેવી તેવી મેટર નહીં કરી મેં બહુ માથા ભારે મેટર કરી છે હું ધમકી આલીને આવ્યો છું બરોબર અને કીધું છે કે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો તો ભલે ઉપાડ્યો તમે હજુ મારા ભાઈને ઓળખતા નહીં એટલે એવાને શું કીધું? ઈવલે તો એમ કીધું તું કે તારો ભાઈ ગમે એવો હશે 10 માથાળો હશે ને તો અમે લડવા માટે તૈયાર બેઠા છો આવું કીધું એમ? ઓવે કશો વાંધો નહીં ખેગાર. ભલે એને કોમ વચ્ચે તારી આબરૂ લીધી પણ આ આબરૂ હવે હું પાછી લાવે લ્યા. જેમ કે નોમ છે મારું રઘો નહીં તો ઈયોનો હગો અને હવે તારા ઈ ગામમાં મોટો ડખો. એ કારીગર ચિંતા થાય છે બાપુજી, ચિંતા થાય છે. મને નક્કી ખબર છે કે ઝઘડો બહુ મોટો થાય. અરે માટે કોઈ ઝઘડો ના થાય. ખેગારજી તમારા ભાઈબંધ છે એટલે હજી ના જોય. એટલે ખેગારજીની મને ચિંતા નહીં પણ ખેગારજીએ એના ભાઈને જો રઘુને કહી દીધું તો આ મેટર બહુ મોટી થાય. તમે કોઈ દર વિચાર્યું નહીં હોય, જોયું નહીં હોય એવું થાય લ્યા. હવે કોઈ નાખી અરે, કરશો તમે. હું ઓળખું આવો 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 ખેગારજી. બેહો ખેગારજી બેહો તમે. બધું પટી ગયું ખેગારજી, બેહો. અમે એને ઠપકો આલ્યો. હા ના બોલવાનું બોલ્યા ઈયન. ખેગારજી, એ ખેગારજી બેહો ને તમે. બેહો બેહો બેહો. ઈયો તો બોલ ખેગાર. રઘુભાઈ આવો આવો. ઉભા. ખેગાર ને માર્યો તાણી તું ચોકણ હતો. મને ખબર જ નહીં ગળાની જોગન હું જાણતો નહીં. પૂછો ખેગારજી. મોણસો હતા મને રે. અરે રઘુભાઈ જવા દો ને, બધું અમારા ભાઈ જ છે બધા.
લે મારા ભાઈની આબરૂ લીધી છે લ્યા. એમ થોડી જવા દે હું. અરે અહીંયા અમે ઠપકો ઘણો આલ્યો હા. છે. એ મારે ધપકાતી ના ચાલે ભાઈ. અરે રઘુભાઈ અમે ઘેર જઈને બોલતા આયા છે એ ભૂપતજી જતું લગીરે કરવાનું નહીં બરોબર એટલે- તમે ખાલી ઘર બતાવો આમ પછી છૂટા થઈ જો અરે ખેગારજી તમે તો મારા ભાઈબંધ છો લ્યા અલા બધું જવા દો તાર ખાલી ઘર બતાવો ઈવન અરે દવા જો એ ભૂપા! એક વાર કીધું સમજાતું નહીં લે. કરવા તા એ. આગળ જા. હું એ તો ના આયકું હું ના આયકું રઘુભાઈ આવો ચીડી રીસી રે પાછળ રહી એમ. ઓય હર ખેગાર. યા ખેગારજી યા જતું કરો કે લ્યા ખેગારજી એ ખેગારજી જતું કરો કે બધી કરી બાસ કઈ નક્કી આજે કાતો ઓછો થાય મેં કાલ કીધું તું પેલા મૂર્ખન કે લા માફી માંગી લ્યો પતી જાય એકે ના મોન્યા અને કાદો ઓછો થાય ને તો તમારું નામ આવશે ચમ કાળુની તમને મળશે ખેગારજી તમારા ભાઈબંધ છે બીજા કોઈના નહીં એ વાતે સાચી છે હા. પણ હવે કરવાનું શું હલવાણો છું હું બરોબર નો હલવાણો છું હવે તો એક જ રસ્તો છે ટોકા ગાઢો અને એને ભાજીને પાડો ઉપરામણ લેવું પડશે આપણા પૈસે એટલે તમે સમજ્યા નહીં બાસ કઈ પેલાના હાથમાં બંદૂક હતી તમારા ઘરમાં હારો ધોકો છે હા જા હોય ઉપરાણું લઈને પડ્યા છો લોબા થઈને અરે આ રોડા નહીં પડ્યા અરે બાસ કઈ રોડોથી કોમ ના થાય પેલી એક ગોળી કાફી છે તાણી તો પછી મફુજી જોડે હેડો અરે મફુજી જોડે કાલે હું જોતો મફુજી લઈ અને પેલા ઓકા મુઠા જોડે જોતો તે એકે નતા મોન્યા કે અમે તો નહીં માગે માફી પણ હવે પેલા આયા છે બંદૂકો લઈને શું કરવાનું તાણી અને એમાંય પાછા અત્યારે મફુજી જોડે જોત પણ મફુજી તો રાવણામ છે હા તે ગમે ત્યાંથી ગોતીને લાવો હેડ જો હડો તમે તાણી હા અમિત માર્યો તો એમ. ઓવે. અલ્યા ભાઈ ભરભરા ગોમનું વાયકણાઈ ટણી કરી જાય એ ચાલતું હોય છે લ્યા. તો તાણી. અરે એમ તો વૈકણ ને વૈકણ મારો જ, પણ ગોમ વચ્ચે મારવો તો. હા બધા ગોમ વાળા જોડીને કે અમારા હમું ના પડાય લ્યા તેમાં ગોમ વચ્ચે માર્યો એમ. અલ્યા હાથ જોડા હતા માફી મંગાવી હતી. એય! બાબા! નોમ છે મારું રઘો. નહીં થયું તારો હગો. અને કાઢી નાખો હવે તારો ગભો. શું કીધું તું લે મહેમાન. હું કીધું તું તને કે તમે ત્રણ જણાના થઈને મને ગોમ વચ્ચે માર્યો છે બરોબર અને આનો બદલો તો હું લે આવ્યો અરે આ છે મારો ભાઈ અરે આવી બદલાની એમ કહેતો તો ને કે તારા ભાઈને બોલાવજે જાહેર હવે એય! ઓય! એ, મારી વાતો પર- મારા ભાઈ પર હાથ ઉપાડો તો લે. હા! અરે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. કાકા, દોડવાની જરૂર નહીં પતાળમાં જાન તોય નહીં મેલે લે. ભૂલ થઈ. રઘો આયો રઘો આયો. જબર માર્યો. એક ભાઈ બે જણ આયા છે બાર આવડ્યા. એક જણા હાથમાં ધોકો છે અને એક જણા હાથમાં બંદૂક છે યાર. ચોકન છે રખો આય આય માર ઘેર. છાનો રખો લ્યા હે? હવે તો રખો હોય કે રખાનો ભાવ હોય તો એનો ગફો ના કાઢી નાખું ને તો મારું નામે ફૂમતાઈ નહીં લ્યા હે આ વળી રોજ રોજ વળી શું વળી વાઘ આવ્યો રખો હોય કે ગમે એવું. યાર બા હાજુકલો આયો છે. બાબા એ મારા ભાઈ પર હાથ ઉપાડ્યો હો. ના રગાભાઈ સૌથી વધારે ગરમી કરી હોય ને તો આને લે તારી શકલમાં તો બે દોણાય નહીં. હા કોઈ નહીં ગરમી ચોથી લાવ્યો તો. હા તારી હિંમત ચીર ના થઈ મારા ભાઈ પર હાથ ઉપાડવાની. ને કરી હા હેર કાકા રગાભાઈ હજુ એક બાકી છે હા વજના જડબા ચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે એક તો ધારે ને મારે બીજો એનથી માથા ભારે આયા માય કાંગલી જેવા ભાઈઓ બકાવા આયા તેરે નામ કા કુત્તા પાલू આખી જિંદગી તમારી બકાવા આજો ઓ બીજો આયો
સોડ્યો પગમન સોડ્યું ખરેખર એવું? હા બંદૂક લઈને નહીં આવ્યો બંદૂક લઈને આવ્યો બંદૂક. અલા, એકલો નહીં, આ બે જણા આયા છે. એકના હાથમાં ધોકો છે ને એકના હાથમાં બંદૂક છે. એટલે બે- ચપ્પલ વાળા લે, બસ. બે ભાઈ આયા ઓય, બે, છે બે. ચોકણસી એ ચપ્પલ ફૂટી જાય તારું ચોકણસી કપડ એમ નહીં ચોકણસી રહ્યા એ ઓય જાવશી. હા? ઓય જાવશી. તાકાત બારની વાત છે રી ખાલી એ ઉભારો આયા હોય તો અલા, મારા કાકાની છોકરા. હા મારું 500 પાટણ હા